નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની સંપૂર્ણ નવનીત જો તમારે ફ્રીમાં જોઈતી હોય તો તમે એ નવનીતને કઈ રીતે ફ્રીમાં મેળવી શકો છો। અને જો તમારે સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય કે આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી હોય તો તેના માટે તમારે નવનીતની જરૂર પડતી હોય છે। અને જો તમારી પાસે નવનીત ના હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે ગૂગલમાં આવીને સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ગબર, અને તમારે અહીં સૌપ્રથમ જે વેબસાઇટ જોવા મળે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વેબસાઇટ ઉપર ક્લિક કર્યું ત્યારબાદ અહીં તમને 3 લાઇન દેખાય તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરવાનું છે। તો અહીં આપણે 3 લાઇન ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને એજ્યુકેશનની કેટેગરી મળશે, તેના ઉપર તમારે દબાવવાનું છે। તો આપણે અહીં એજ્યુકેશન ઉપર ક્લિક કર્યું। તમે એજ્યુકેશનમાં ક્લિક કર્યા બાદ તમારે થોડુંક નીચે આવવાનું છે અહીં અને શોધવાનું છે ધોરણ 12। તો ધોરણ 12 ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। તો અહીં ધોરણ 12માં ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં જોવા મળશે સમાજશાસ્ત્ર વિષય। તો સમાજશાસ્ત્ર વિષય ઉપર આપણે ક્લિક કરીશું। તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને સમાજશાસ્ત્રના દરેક ચેપ્ટર જોવા મળી જશે। એમાં હું હાલ તમને ચેપ્ટર 1નું સ્વાધ્યાય બતાવી દઉં। તો ચેપ્ટર 1 ઉપર આપણે ક્લિક કરીશું। તો અહીં તમને કંઈ પણ લખેલું જોવા મળી શકે છે, તમારે થોડુંક નીચે આવવાનું છે। અહીં તમે થોડાક નીચે આવશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળી જશે સંપૂર્ણ નવનીત। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણનું નામ આપેલું છે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન। દરેક પ્રશ્નનું સ્વાધ્યાય સોલ્યુશન આપેલું છે। તમે અહીં ઝૂમ આઉટ કરીને ઝૂમ ઇન કરીને પણ લખી શકો છો। અને અહીંથી તમે જો ફૂલ સ્ક્રીનમાં જો તમને આમ ના ગમતું હોય તો ફૂલ સ્ક્રીનમાં કરીને પણ તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો। આ રીતે તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પણ લખી શકો છો। તો આ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવશે। આ જ રીતે તમે ધોરણ 12 સમાજશાસ્ત્ર અને દરેક વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળી આવે છે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।